નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। દહેગામ ખાતે સોસાયટીમાં રહીશો દ્વારા સફાઈ માટે કોઈ આવતા નથી। દહેગામ ખાતે નગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરવામાં આવે છે કે અમારી સોસાયટીમાં કોઈ સફાઈ કામદાર આવતા નથી। સોસાયટીમાં સફાઈ ન થવાના કારણે નાના બાળકો બીમાર પડે છે। વારંવાર નગરપાલિકામાં ફરિયાદ કરતા કોઈ સાંભળતા નથી। સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર આકાશ અમીન, દહેગામ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાલિકામાં કેમ આવવું પડ્યું? સફાઈ કામમાં કોઈ આવતું નથી સફાઈ કામ કરવા અને ગટરો બી બહુ ઉભરાય છે અને 7-8 વર્ષથી અમારી લાઈનમાં એક ગટર બ્લોક છે। મેં 10 ટકા ખાધા, મને કે દિવાળીમાં થશે, અત્યારે નહીં થાય। કોને કે દેવું? અહીંયા આગળ અરજી આપવા આવી હતી મૌલિકભાઈ નથી એટલે તમને દિવાળી પછી ગટર સાફ થાય એવું કોને કીધું? અંદરથી જ જવાબ આપે મૌલિકભાઈ જોડે જ। મેં બધી 10 અરજી આપી, સહીઓ કરાવી પડે ને બધાની, ત્યારે એમણે મને એવું કીધું કે અત્યારે નહીં થાય, દિવાળીમાં થશે। અને કચરો લેવા માટે બી બપોરે 2-2:30 વાગે આવે, એ તો ટાઈમિંગ હોય એવું? તમે આને રજૂઆત કોઈને કરેલી ખરી? 10 ટકા ખાધા નગરપાલિકામાં। કોને રજૂઆત કરી? તમે રજૂઆત? હજુ નવી છું અહીંયા, મારા આએ 6 મહિના થયા। હું 6 મહિનાથી ધક્કા ખાઉં છું અને મને એમના જે સભ્યો છે ને એ બધાનું મળી ચૂક્યું છે। સભ્યોએ શું જવાબ આપ્યો તમને? એ બધા એમ જ કે અત્યારે ચોમાસું છે, કેમનું તમારું સોલ્યુશન કરે દિવાળીમાં? તો ત્યાં સુધી અમારે એ જ પ્રોબ્લેમમાં રહેવાનું, 6 મહિના વેઇટ કરવાની। એમને એમ કેવું હતું ને કે તમારા ઘર આગળ આ પરિસ્થિતિ હોય તો તમે શું કરો? અમે બધા નાના માણસ છીએ, એ લોકો મોટા માણસ છીએ, એટલે એમનું કામ જલ્દી થાય। અમારી સોસાયટી વર્ષો જૂની છે, અમારું કામ થતું જ નથી। મારા રહેવા પછી તો મેં કોઈને સાફ સફાઈ માટે અંદર ગિરિકુંડમાં જોયા જ નથી કે કોઈ આવ્યું હોય, કોઈ આવતું જ નથી સાફ સફાઈ। વોટ લેવાનો હોય તો પગે લાગે, બેન વોટ આપજો, બેન વોટ આપજો, બેન વોટ આપજો, અને ચૂંટાઈને ખુરશી પર બેસી જવાનું। પછી કોઈ જોવા આવતું નથી, નથી સફાઈ કામ કરવા આવતું, કશું જ આવવાનું નહીં। કલ્પના 2 સોસાયટી ખાલી વેરો ભરવાનો, નગરપાલિકામાં લખાતી નથી કલ્પના 2, પણ વેરો ભરવા માટે તૈયાર છે। વેરો અમે બધા ભરીએ છીએ, નગરપાલિકા લઈ લે છે ટાઈમસર અમારો વેરો। તમારે જોઈએ તમે અમે વેરો ભરીએ તમને સુવિધા આપો એવું આપતા જ નથી। અમે કેટલી વાર અમારે જેલથી બધા અરજી કરી છે, બધા કહેવા બી આવ્યા છે, કશું થતું જ નથી। અમને શોખ નહીં થતો આ બધી લેડીઝો આવી રીતે ના સુખી લેડીઝ ના ઉભી રહે છે। આ પહેલી વાર અમારી સોસાયટીની લેડીઝ 2022 થી આની અરજી હતી, છેલ્લાની લેડીઝ ના શું નામ? રીમાબેન। આજે તમારા સમૂહની અંદર નગરપાલિકામાં કેમ આવવું પડ્યું? એટલે અમારે વર્ષોથી સોસાયટી જુલામ સાફ સફાઈ થતી નથી, તેની આવેદનપત્ર માટે સમૂહમાં ભેગા થઈને કઈ સોસાયટી? કલ્પનાનગર વિભાગ 2, સાંજે ફ્લેટની બાજુ દહેગામ। પાણીનો નિકાલ થતો નહીં, કાયમી નિકાલ થતો નહીં, ચોમાસું પાણી જેમ જેમ પૂછે શું પરિસ્થિતિ? તો કચરા માટે સોસાયટીમાં બિલકુલ સાફ સફાઈ થતી નહીં। છેલ્લા 40 વર્ષની જુલામ જૂની સોસાયટી છે અને આવો તો વર્ષમાં 1-2 વખત અહીં સાફ સફાઈ થાય, પછી કોઈ જોવા આવતું નથી। ત્યાં તમારા સોસાયટીમાં સફાઈ કામદાર મૂકેલો? ના મૂકેલો નથી, કોઈ મૂકે જ નથી। નગરપાલિકાનો તમે ટેક્સ ભરો તો તમે રજૂઆત કરીને વારંવાર રજૂઆત કરી, દર વર્ષે લેખિત રજૂઆત આપીને અરજી આપીને અરજી આપી એટલે 2-3 દિવસ આવી જાય। પછી આજે તમારા વોર્ડના જે કોર્પોરેટરને તમે રજૂઆત કરી? કોર્પોરેટર બધા જોવા જ નથી આવતા, વોટ લેવા આવો પછી જોવા નથી આવતા। વોટ લેવાનો ટાઈમ મળે અહીં આવવાનું જો જાતે પ્રમુખ છે જે અમારો કોર્પોરેટર છે, બરોબર, આવો પણ રાત્રે 10-11 વાગે અમે જમી પરવાની ઊંઘી જઈએ, એટલે ટ્રેક્ટર વાળા મોકલે સાફ સફાઈ કરવા માટે। હવે અમે અમુક હવે ના કહી દઈએ કે અત્યારે ના આવતું, દિવસે મોકલો। કોર્પોરેટરને રજૂઆત કરી તો એના વિશે અમને કોઈ કાર્યવાહી કરેલી? નહીં, કોઈ કાર્યવાહી